ક્લાસમાં મિત્રો તો ધોરણ 12 ની અંદર પાર્ટ 1 આપણે નવું ચેપ્ટર શરૂ કરી આજે ચેપ્ટર નંબર 5 પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન અને ઇંગ્લિશ ની અંદર કહેવાય સરફેસ કેમિસ્ટ્રી બરાબર સરફેસ કેમિસ્ટ્રી પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન સરફેસ કેમિસ્ટ્રી પહેલો જ પ્રશ્ન આપણો એ આવે મિત્રો કે તો જે કેમિસ્ટ્રીની 4 મુખ્ય શાખાઓ છે ભૌતિક રસાયણશાસ્ત્ર કાર્બનિક રસાયણશાસ્ત્ર અકાર્બનિક રસાયણશાસ્ત્ર અને વૈશ્લેષિક રસાયણશાસ્ત્ર એમાંથી કઈ શાખાની અંદર પૃષ્ઠ રસાયણનો અભ્યાસ કરવામાં આવે તો એનો જવાબ છે મિત્રો ફિઝિકલ કેમિસ્ટ્રી એટલે કે ભૌતિક રસાયણશાસ્ત્રનો એક ભાગ છે આ ભૌતિક રસાયણ વિજ્ઞાનમાં ભણવામાં આવે ફિઝિકલ કેમિસ્ટ્રીમાં તો હવે આપણે એ વાત કરીએ કે તો એ પૃષ્ઠ રસાયણ એટલે શું અને એની અંદર કોનો અભ્યાસ કરવામાં આવે બરાબર તો એક વાત તો આપણે નામ ઉપરથી જ કહી શકીએ કે આની અંદર પૃષ્ઠનો અભ્યાસ કરવામાં આવતો હશે બરાબર આ તેમાં પૃષ્ઠ અથવા અંતરાપૃષ્ઠ નો અભ્યાસ કરવામાં આવે પૃષ્ઠ એટલે આપણને ખબર છે સપાટી ધારો કે પાણીનો ગ્લાસ ભરેલો હોય તેની ઉપરનો જે ભાગ હોય એને સપાટી કે પૃષ્ઠ કહેવાય અથવા તો ધારો કે આપણે કોઈ પથ્થર પડ્યો હોય કે ચારકોલનો ટુકડો પડ્યો હોય તો ચારકોલના ટુકડાનો ઉપરનો ભાગ છે એ પૃષ્ઠ કહેવાય અંતરાપૃષ્ઠ એટલે શું તો કે અંતરાપૃષ્ઠ એટલે જ્યારે કોઈ પણ બે ઘટક કે જથ્થામય કલાઓને સાથે લઈ આવીએ મિક્સ કરીએ ત્યારે એની વચ્ચે જે એક જોડતી રેખા મળે કડી મળે એને અંતરાપૃષ્ઠ કહેવાય જેમ કે આપણે રેતી અને પાણીને મિશ્ર કરીએ ધારો કે કોઈ એક બીકરની અંદર કોઈ એક પાત્રની અંદર તો આ રેતી પડી છે એની ઉપર આ પાણી પડ્યું છે તો રેતી અને પાણીને જોડતી એક રેખા એક પૃષ્ઠ મળશે આને અંતરાપૃષ્ઠ કહેવાય અંદરની સાઈડ જે સપાટી બેને અલગ કરે છે એની વાત છે તો આની અંદર આપણે પૃષ્ઠ અને અંતરાપૃષ્ઠનો અભ્યાસ કરશું મિત્રો ક્લિયર તો હવે કોઈ એમ કહે કે ભાઈ પૃષ્ઠ રસાયણ એટલે શું તો આપણે એની વ્યાખ્યા આપવી હોય તો આવી રીતના આપી શકીએ કે બે સ્થૂળ પ્રાવસ્થા અથવા કલાઓને અલગ કરતી ચોક્કસ સીમારેખા એટલે કોણ સપાટી ના અભ્યાસનો અથવા તો બે સ્થૂળ પ્રાવસ્થા અથવા તો કલાઓને અલગ કરતી ચોક્કસ સીમારેખાનો અભ્યાસ કરતા રસાયણ વિજ્ઞાનના ભાગને કે શાખાને પૃષ્ઠ રસાયણ કહેવામાં આવે હાલો ક્લિયર જેવી રીતે આપણે વાત કરી ધારો કે ચારકોલ છે ચારકોલની સપાટી ઉપર માની લો કે કોઈ પદાર્થનું સ્તર ચોટી ગયું તો આ જે ચારકોલની અને આ પદાર્થ જે બીજો અહીંયા જોયું તો એની બેની વચ્ચેની જે સપાટી છે એને અંતરાપૃષ્ઠ કહી શકીએ આપણે એનો અભ્યાસ જેની અંદર કરવામાં આવે એને પૃષ્ઠ રસાયણ શાસ્ત્ર કહેવાય એને શું કહેવાય પૃષ્ઠ રસાયણ શાસ્ત્ર ક્લિયર તો આ એક ભૌતિક રસાયણ વિજ્ઞાનનો ભાગ છે જેમાં બે સ્થૂળ પ્રાવસ્થા એટલે કલા જથ્થામય કલાઓ બલ્ક કહેવાય એને ઇંગ્લિશમાં અને કલા એટલે ફેઝ ને અલગ કરતી ચોક્કસ સીમારેખા એટલે કે પૃષ્ઠનો અભ્યાસ કરતા રસાયણશાસ્ત્રના ભાગને કે શાખાને પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન કહેવાય ક્લિયર તો ડેફિનેશન આપણને ખબર પડી ગઈ કે પૃષ્ઠ રસાયણ એટલે શું હવે જો મિત્રો આપણે વાત કરીએ તો કોણ અંતરાપૃષ્ઠ કે પૃષ્ઠ રચી શકે તો એક વાત યાદ રાખજો એક વાયુ સિવાય બાકી ના બધા જ ઘટકો અંતરાપૃષ્ઠ કે પૃષ્ઠ રચે તમે કયો ખબર ન પડી તો હું સમજાવું વાયુ અને વાયુ પદાર્થને તમે મિશ્ર કરો તો તમને પૃષ્ઠ કે અંતરાપૃષ્ઠ ન મળે બાકી બીજા બધામાં મળે શા માટે
કોઈ આપણને એવું પૂછે કે વાયુ અને વાયુને મિક્સ કરવાથી શા માટે પૃષ્ઠ કે અંતરા પૃષ્ઠ ન મળે, તેનું કારણ આ કે વાયુઓ એકબીજામાં સંપૂર્ણ રીતે મિશ્ર થાય છે. ધારો કે આપણી આગળ એક પાત્ર હોય અને પાત્રની અંદર આપણે O2 અને N2 ને મિક્સ કરીએ, O2 અને N2 ને મિક્સ કરીએ તો O2 અને N2 તો સંપૂર્ણ રીતે એકબીજામાં મિશ્ર થાય છે. આવું તો આપણે વાયુ અવસ્થામાં ભણી ગયા. આમાં ક્યાંય પૃષ્ઠ ન રચાય. યાદ રાખજો મિત્રો, વાયુ વાયુ વચ્ચે ક્યારેય પૃષ્ઠ કે અંતરા પૃષ્ઠ રચાતું નથી. એનું કારણ એ કે વાયુ અને વાયુના અણુઓ એકબીજામાં સંપૂર્ણ રીતે મિશ્ર થઈ જાય, એટલે કે ખબર જ ન પડે કે N2 છે કે O2 છે કે બધી રીતે સમાન, બધી જગ્યાએ સમાન રીતે ફેલાયેલા હોય, એટલે એમાં કે અંતરા પૃષ્ઠ કે પૃષ્ઠ રચાય નહીં. બાકી બધા વચ્ચે રચાય. બાકી બધા એટલે કયા? તો કે આ લખતા રહેજો મિત્રો. જેમ કે ઘન ઘન વચ્ચે રચાય, બરાબર, ઘન પ્રવાહી વચ્ચે રચાય, ઘન વાયુ વચ્ચે રચાય, બરાબર, પ્રવાહી વાયુ વચ્ચે પોસિબલ હોઈ શકે. આવી રીતના અહીંયા જે આપણે બે કલાઓ કે બે જે અલગ પ્રાવસ્થાઓ છે એને જોડતી જે પૃષ્ઠ છે એને આપણે આ બે નિશાનીઓ દ્વારા દર્શાવ્યું. આને કહેવાય હાઇફન. જે આડી લીટી છે આ એને હાઇફન કહેવાય, અને જે ઊભી લીટી છે એને સ્લેશ કહેવાય. તમે બે રીતના દર્શાવી શકો હાઇફન અને સ્લેશથી. તમે આ લીટી ઊભી લીટી કરો આમ કે આમ કરો આડી લીટી, બેનું મિનિંગ એક જ થાય કે આ બેની સપાટીઓ એકબીજા સાથે જોડાયેલી છે, બેની વચ્ચે પૃષ્ઠ કે અંતરા પૃષ્ઠ જોવા મળે. એટલે જો આ લીટી આપણે આ લખીએ આમ અથવા તો આમ, તો એનો મતલબ એવો છે કે બે સપાટીથી જોડાયેલી છે, કોઈ એક ચોક્કસ સપાટીથી જોડાયેલું છે. બરાબર. ધારો કે હું આની જ વાત કરું, ઘન અને વાયુ. ચારકોલ ઉપર આવી રીતના વાયુનું શોષણ થઈ ગયું હોય તો આમ કરી શકું. આનો મતલબ આવો થયો કે ઘન પદાર્થ તરીકે ચારકોલ છે અને એની સપાટી ઉપર ધારો કે આ કોણ, તો કે વાયુ પદાર્થનું સ્તર લાગેલું છે. આનો મતલબ આ થાય બેની વચ્ચે એક ચોક્કસ પૃષ્ઠ રચાયેલું છે. એટલે કે પૃષ્ઠ કે અંતરા પૃષ્ઠને દર્શાવવા માટે બે પ્રકારની નિશાનીનો ઉપયોગ થાય. કઈ બે નિશાની? સ્લેશ અને હાઇફન. હાઇફન એટલે આડી લીટી, સ્લેશ એટલે ઊભી લીટી. આવું ક્યારેય પોસિબલ ન બને વાયુ સ્લેશ વાયુ કે વાયુ હાઇફન વાયુ કે વાયુ સ્લેશ વાયુ, કારણ કે આની બેની વચ્ચે ક્યારેય પૃષ્ઠ રચાતું નથી. એ તો બે સંપૂર્ણ રીતે એકબીજામાં મિશ્ર થાય છે. સમજાય ને? તો એની વચ્ચે ક્યારેય પૃષ્ઠ રચાય નહીં. એટલે ક્યારે આવું જો MCQ માં પૂછાય કે નીચેનામાંથી કયો સુસંગત વિકલ્પ નથી, તો આ વિકલ્પ સુસંગત ન થાય. બાકી બીજા બધા પોસિબલ બને, સમજો, પણ આ સુસંગત બને નહીં. આ ઓપ્શન ખોટો થાય. વાયુ વાયુ વચ્ચે ક્યારેય પૃષ્ઠ કે અંતરા પૃષ્ઠ જોવા મળી શકે નહીં. ક્લિયર મિત્રો? આગળ વધીએ. હવે આ જે પૃષ્ઠ કે અંતરા પૃષ્ઠ રચાય છે, એક પદાર્થની સપાટી પર બીજા પદાર્થનું જે સ્તર લાગે છે એનો આધાર બે વસ્તુ ઉપર હોય. એક તો જે સ્તર લાગે એ આણવીય સ્તર હોય, મતલબ કેટલું બધું જાડું ન હોય, કઈ એક આણવીય સ્તર હોય કે દ્વિઆણવીય સ્તર હોય. મતલબ એવો કે પેલા એક અણુનું સ્તર લાગી ગયું, પછી એની પર બે બીજા અણુનું સ્તર લાગે, પછી ત્રીજું લાગે, આવી રીતના હોય. પણ એવું ન થાય કે સ્તર છે અહીંયા સુધી આગળ વધે. આખી વાત સમજાય છે? એટલે કે આણવીય સ્તરો હોય પ્લસ એ આણવીય સ્તરોમાં કેટલા અણુઓ સપાટી ઉપર જમા થઈ શકશે એનો આધાર કોની ઉપર હોય? તો કે એનો આધાર આ જે પદાર્થ ઉપર, ધારો કે ચારકોલ છે અત્યારે, તો ચારકોલની સપાટી ઉપર એનો આધાર હોય. બે વસ્તુ ઉપર આધાર હોય. એક તો એ કેટલું સ્તર બનાવી શકે એના ઉપર આધાર હોય, એક સ્તર બનાવે છે કે બે બનાવે કે ત્રણ બનાવે. બીજો એનો આધાર કોની ઉપર હોય? તો કે જે પદાર્થની ઉપર એનું સ્તર લાગે છે એની સપાટી કેટલી છે. ધારો કે ચારકોલ આવો હોય અને ચારકોલ આવો હોય તો ફેર પડવાનો છે, કારણ કે આને કરતા આની સપાટી વધારે છે, તો એની સપાટી ઉપર પદાર્થના અણુઓનું શોષણ વધારે થશે. આખી વાત મગજમાં ઉતરે. તો બે પદાર્થ ઉપર ડિપેન્ડ કરે કે કયો પદાર્થ કેટલું અંતરા પૃષ્ઠ રચશે, કઈ બે પદાર્થ કેવું સ્તર રચે છે, આણવીય સ્તર, પ્લસ કે જે પદાર્થ ઉપર સ્તર રચાય એનું સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે. રેડી? હવે કોઈ આપણને એમ પૂછે કે તમે આજે પૃષ્ઠ રસાયણની વાત કરો છો, પૃષ્ઠ રસાયણ નો ઉપયોગ શું, એ ક્યાં ઉપયોગી છે? તો મોટા ભાગે પૃષ્ઠ અને અંતરા પૃષ્ઠની ઘટનાઓ, જેવી કે મોટા ભાગની પૃષ્ઠ અને અંતરા પૃષ્ઠની ઘટનાઓ સમજવા માટે
આ પ્રકારના પૃષ્ઠ રસાયણનો ઉપયોગ કરવામાં આવે, આ પ્રકારના રસાયણશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે, જેમાં ક્ષારણ આવે, વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાઓ આવે, પછી વિલયન આવે, સ્ફટિકીકરણ આવે, પછી અધિશોષણ આવે, પછી ઉદ્દીપન આવે, બુકમાં વિષમાંગ ઉદ્દીપન એવું લખ્યું છે, પછી કલીલ આવે, આ કલીલનો જ એક ભાગ જેલ અને પાયસ છે, બુકમાં આવું લખ્યું જેલ અને પાયસ, પણ જેલ અને પાયસ એ એક કલીલનો જ એક ભાગ છે. તો તમારે જો આ બધી વસ્તુની સ્ટડી કરવી હોય, ક્ષારણ, વિદ્યુત ધ્રુવની પ્રક્રિયાઓ, વિલયન, સ્ફટિકીકરણ, વિલયન એટલે એકબીજામાં ભળી જવું, સ્ફટિકીકરણ એ તો તમે જાણો છો, અધિશોષણ, વિષમાંગ ઉદ્દીપન, કલીલ, એમાં સ્પેશિયલી જેલ અને પાયસ, તો તમારે પૃષ્ઠ રસાયણ શાસ્ત્રનો સહારો લેવો પડે. આ બધી જ ઘટનાઓનો ઉપયોગ શું? ધારો કે આપણે અધિશોષણ ભણશું, ધારો કે કલીલ ભણશું, વિલયન ભણશું, સ્ફટિકીકરણ ભણશું, વગેરે ભણશું, તેનો ઉપયોગ શું? તો કે મુખ્યત્વે 3 શાખાઓમાં 3 રીતે ઉપયોગી છે. એક તો રોજિંદા જીવનમાં, બીજું ઉદ્યોગોમાં, આ બેમાં તો હોય તો જ આપણે એને ભણતા હોઈએ, ત્રીજું વૈશ્લેષિક રસાયણમાં, એટલે કે લેબોરેટરીમાં પણ જ્યાં માત્રાત્મક પ્રયોગો કરવામાં આવે છે, બરાબર, ત્યાં પણ પૃષ્ઠ રસાયણનો ઉપયોગ બહુ મોટા ભાગે કરવામાં આવે. તો આપણે એક મથાળું બાંધ્યું કે પૃષ્ઠ રસાયણ કઈ વસ્તુ છે, એ કોની વચ્ચે પૃષ્ઠ રચાઈ શકે, કોની વચ્ચે ન રચાય, શા માટે ન રચાય, એની અંદર કઈ કઈ પ્રકારની ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે, તો કે આવી ઘટનાઓનો અભ્યાસ કરવામાં આવે, બરાબર, અને એનો ઉપયોગ શું? રોજિંદા જીવનમાં ઉપયોગી છે, ઉદ્યોગોમાં ઉપયોગી છે, વૈશ્લેષિક રસાયણશાસ્ત્રમાં ઉપયોગી છે. કોઈ એમ કે સાહેબ આ પૃષ્ઠ રસાયણ રોજિંદા જીવનમાં કઈ રીતના ઉપયોગી છે? તો અહીંયા જો ઉદાહરણ લખ્યા જ છે, જેલ છે, માખણ છે, ચીઝ છે, બટર છે, મિત્રો, છાશ છે, આ બધા જ એક પ્રકારના પૃષ્ઠના જ ઉદાહરણો છે, પૃષ્ઠ ઘટનાઓના જ ઉદાહરણો છે, બરાબર. તો આ બધી જ ઘટનાઓ આપણને રોજિંદા જીવનની અંદર જોવા મળી શકે, ઉદ્યોગોમાં જોવા મળી શકે, વૈશ્લેષિક રસાયણશાસ્ત્રમાં જોવા મળી શકે, એનો ઉપયોગ કરી શકાય. આગળ વધીએ થોડાક. આ ચેપ્ટરની અંદર મિત્રો આપણે 3 ઘટનાઓનો અભ્યાસ કરશું. પહેલી અધિશોષણ, બીજી વિષમાંગ ઉદ્દીપન અને ત્રીજી કલીલ. આપણા ચેપ્ટરમાં 3 ઘટનાઓનો અભ્યાસ આપ્યો છે. કઈ કઈ? અધિશોષણ, વિષમાંગ ઉદ્દીપન અને કલીલ. અધિશોષણ, વિષમાંગ ઉદ્દીપન અને કલીલ. ક્લિયર? તો એ 3 વસ્તુઓનો આપણે ડિટેલમાં અભ્યાસ આ ચેપ્ટરમાં કરશું, પૃષ્ઠ રસાયણ. આગળ વધીએ. કોઈ આપણને પૂછે કે ભાઈ પૃષ્ઠનો અભ્યાસ કરવો કેટલો સરળ છે? મિત્રો આપણે જેટલો ધારીએ એટલો પૃષ્ઠનો અભ્યાસ સરળ નથી, બહુ મુશ્કેલ છે. કારણ કે પૃષ્ઠનો અભ્યાસ કરવો હોય તો તમે જે પૃષ્ઠનો અભ્યાસ કરવા માંગો છો એ પૃષ્ઠ અથવા તો સપાટી ખૂબ જ ચોખ્ખી હોવી જોઈએ. શા માટે ચોખ્ખી હોવી જોઈએ એનો આપણે હમણાં વાત કરીએ. પૃષ્ઠનો અભ્યાસ કરવા માટે સપાટી કે પૃષ્ઠ ખૂબ જ ચોખ્ખું હોવું જોઈએ. એ મન પડે ત્યારે અભ્યાસ ન કરી શકાય. પેલા સપાટીને એકદમ ક્લીન કરવી પડે, બરાબર. હવે અત્યારે તો એટલી બધી આધુનિક ટેકનિક આવી ગઈ છે મિત્રો કે આપણે 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું શૂન્ય અવકાશ ઉત્પન્ન કરી શકીએ. અત્યારે હાલના સમયમાં 10⁻8 થી 10⁻9 પાસ્કલ જેટલું ખૂબ નીચું શૂન્ય અવકાશ ઉત્પન્ન કરી શકાય. મતલબ કે જ્યાં બીજા કોઈ કણ જ ન હોય, બીજી કોઈ વસ્તુ જ ન હોય, હવા પણ ન હોય, એટલું ટૂંકમાં નીચું શૂન્ય અવકાશ, ઊંચું શૂન્ય અવકાશ આપણે ઉત્પન્ન કરી શકીએ, બરાબર. તો જે સપાટીનો તમારે અભ્યાસ કરવો હોય, ધાતુ હોય કે જે કંઈ હોય, એ સપાટીને તમારે આટલા શૂન્ય અવકાશમાં રાખવી પડે, 10⁻8 to 10⁻9. જો આવું ન કરીએ તો શું થાય? ધારો કે હું એક ધાતુનો ટુકડો લઈ અને અહીંયા અભ્યાસ કરવા માંગુ હવામાં, ખુલ્લી હવામાં, તો ન થાય. કારણ કે આપણને
આપણને તો એમ જ છે કે અહીંયા ખાલી એક ચારકોલનો ટુકડો છે, પણ મિત્રો ખરેખર એની ઉપર હવામાં રહેલા ઓક્સિજન અને નાઇટ્રોજન એની સપાટી ઉપર ચોટેલા જ છે, કારણ કે વાતાવરણની અંદર તો હવા છે જ, તો એમાં ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, હાઇડ્રોજન છે, બધા વાયુઓ છે, એમાં મોટાભાગે ઓક્સિજન અને નાઇટ્રોજન છે, તો એની સપાટી ઉપર સ્ટિક થયેલા જ છે. તમે એનો અભ્યાસ કરવા જાઓ તો પરિણામ ખોટું આવે, કારણ કે સપાટી જે ક્લીન નથી થઈ એની ઉપર જે ઓક્સિજન અને નાઇટ્રોજન તો છે જ. તો ખરેખર તમારે સપાટીનો અભ્યાસ કરવો હોય તો તમારે સપાટીને આટલા નીચા શૂન્ય અવકાશે લઈ જવી પડે, જેથી કરીને શું થાય તો કે હવે ખાલી સપાટી જ રહી, એની ઉપર કોઈ અણુઓ ચોટેલા રહીએ નહીં. તો યાદ રાખવાનું મિત્રો, કોઈ પણ સપાટીનો અભ્યાસ કરવો એટલો બધો સરળ નથી, બહુ મુશ્કેલ છે, કારણ કે એનો અભ્યાસ કરવો હોય તો પહેલા તમારે સપાટીને એકદમ ક્લીન કરવી પડે, ચોખ્ખી કરવી પડે, કારણ કે નહીંતર આપણને એમ લાગે કે ચોકની સપાટી ક્લીન છે, પણ આ ક્લીન નથી, કારણ કે હું આને આમ રાખું તો એ સપાટી ઉપર હવામાં રહેલું ઓક્સિજન નાઇટ્રોજનને અથડાતા હશે, આમ કરતા હશે, તેમ કરતા હશે, મતલબ કે સપાટી એના સંપર્કમાં તો હશે. ખરેખર મારે આ જે સપાટી છે એનો એક્ઝેક્ટ અભ્યાસ કરવો હોય તો મારે એને શૂન્ય અવકાશમાં લઈ જવી પડે, કારણ કે ત્યાં પછી હવે સપાટી ઉપર કાંઈ હોય નહીં. તો એક વાત યાદ રાખજો, સપાટીનો અભ્યાસ ખૂબ મુશ્કેલ છે, એને શૂન્ય અવકાશમાં લઈ કોઈ પણ સપાટીને પછી એનો અભ્યાસ કરવામાં આવે, પછી ધાતુ હોય કે કોઈ પણ વસ્તુ હોય, જેથી કરીને સપાટી ઉપર કોઈ અણુ રહીએ નહીં. નહીંતર આપણને એમ થાય કે આની સપાટી ઉપર કાંઈ નથી, સપાટી ક્લીન જ છે, પણ ખરેખર એની સપાટી ઉપર હજી હવાના નાઇટ્રોજનને, હાઇડ્રોજનને, ઓક્સિજનને આવા અણુઓ અથડાતા હોય, ક્લિયર, અથવા તો જમા થયેલા હોય. તો પહેલી વાત તો આ કે સપાટીને ક્લીન કરીને પછી આપણે અભ્યાસ કરી શકીએ, ત્યાં સુધી અભ્યાસ થાય નહીં. હવે આપણા સિલેબસમાં આપેલી પહેલી જ ઘટનાથી આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટરને. આપણા ચેપ્ટરનો પહેલો જ પોઈન્ટ એટલે અધિશોષણ. અધિશોષણ અને ઇંગ્લિશમાં કહેવાય એડસોર્પ્શન. જો મિત્રો સ્પેલિંગમાં ધ્યાન રાખજો, એ પછી ડી, એડસોર્પ્શન, એડસોર્પ્શન, અધિશોષણ, બરાબર. હવે અધિશોષણ એટલે શું, એ શા માટે થાય વગેરે વગેરેની વાત આપણે કરીએ તો હું પહેલા થોડીક આછી એવી માહિતી આપું. ધારો કે આપણી આગળ કોઈ ઘન પદાર્થ હોય કે કોઈ પ્રવાહી પદાર્થ હોય, ધારો કે આપણી આગળ કોઈ ઘન પદાર્થ હોય કે કોઈ પ્રવાહી પદાર્થ હોય. આ પ્રવાહી પદાર્થ છે, આપણને ખબર છે પ્રવાહીને આપણે પાત્રમાં ભરીએ તો એની સપાટી છે વળેલી રહીએ પૃષ્ઠતાણના કારણે. હવે જુઓ તમે, ધારો કે ઘન પદાર્થની અંદર જથ્થામાં જે અણુઓ રહેલા છે, આનું તો પરિણામી આકર્ષણ બળ શૂન્ય થાય, આનું પરિણામી આકર્ષણ બળ શૂન્ય થાય, કારણ કે બધી બાજુથી આકર્ષણ અનુભવે છે. પણ જે અણુઓ સપાટી ઉપર આવેલા છે મિત્રો, હા, એનું પરિણામી આકર્ષણ બળ શૂન્ય થતું નથી. એ દ્રવ્યના જથ્થા તરફ વધારે ને વધારે ખેંચાયેલા હોય, આમ બધી રીતના આમ ખેંચાયેલા હોય અને દ્રવ્યનો જથ્થો કહેવાય. તો સપાટી ઉપર જે અણુઓ આવેલા હશે એની ઉર્જા વધારે હશે. આ ટેક્સ્ટ બુકમાં નથી લખ્યું મિત્રો. સપાટી ઉપર જે અણુઓ આવેલા હશે એની ઉર્જા વધારે હશે. એની ઉર્જા વધારે હશે એટલે શું થાય તો કે જો અહીંયા કોઈ વાયુ પદાર્થ કે કોઈ ઘન પદાર્થ કે કોઈ પ્રવાહી પદાર્થના અણુઓ આવે તો આ શું કરશે તો કે પોતાની તરફ આકર્ષશે, કારણ કે એની ઉર્જા વધારે. આખી વાત મગજમાં ઉતરી ગઈ. હવે કોઈ એમ કહે કે ઘન પદાર્થને આપણે મૂકેલો હોય, ધારો કે ચારકોલ આપણે મૂક્યું હોય, તો એની સપાટી પર શા માટે પ્રવાહી કે વાયુના કે ઘન પદાર્થના અણુઓ બીજા આવીને આકર્ષાય? એનું કારણ આ છે કે સપાટીના અણુઓની ઉર્જા ખૂબ વધારે હોય, કારણ કે એની પરિણામી આકર્ષણ બળની કિંમત શૂન્ય થતી નથી, બરાબર. તો એક આ વાત આપણે કરીએ. તો આ જ રીતના પ્રવાહીમાં પણ થાય કે પ્રવાહીની સપાટીના અણુઓ નીચેની તરફ ખેંચાયેલા હોય, પરિણામી આકર્ષણ બળનું શૂન્ય થતું નથી, જેથી કરીને આ પ્રકારના અણુઓની ઉર્જા પણ વધારે હોય. એટલે અહીંયા જો કોઈ વાયુ પદાર્થ કે બીજા પદાર્થના અણુઓ આવે તો એની તરફ આકર્ષાય, સપાટી તરફ આકર્ષાય. એટલે પહેલો પ્રશ્ન ક્લિયર થઈ ગયો કે સપાટી, કોઈ પણ પદાર્થની સપાટી ઉપર બીજા પદાર્થના અણુઓ શા માટે ચોટે છે કે જમા થાય છે? એટલા માટે જમા થાય છે કે એ સપાટી ઉપર રહેલા અણુઓનું પરિણામી આકર્ષણ બળ શૂન્ય થતું નથી, એટલે એની ઉર્જા વધારે હોય. એ ઉર્જા વધારે હોય એટલે બીજા અણુઓને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા ધરાવે. હાલો, રેડી? હવે આપણે સમજીએ ઘટના. ધારો કે આ એક દ્રાવણ છે, જે ધારો કે મેં એક મિથિલિન બ્લુ નું દ્રાવણ બનાવ્યું, મિથિલિન બ્લુ.
આ એક કાર્બનિક રંગક છે, ગળી જેવો, જે આપણે કપડા સાફ કરવા માટે ગળીનો ઉપયોગ કરીએ એવો એક આ રંગક છે મિથિલિન બ્લુ. એનું દ્રાવણ બનાવ્યું એટલે આપણને બ્લુ રંગનું દેખાતું હશે. આમ આવી રીતે સમજો આખી વાત. દેખાય છે એ મિથિલિન બ્લુના અણુઓ છે અને નથી દેખાતા જે આ ભાગ, આ આપણે જે ડોનેટ નથી કર્યો, દર્શાવ્યો નથી, એ ભાગ પાણી છે. કારણ કે પાણીમાં મિથિલિન બ્લુના અણુઓ દ્રાવણ બનાવીએ તો અસ્તિત્વ ધરાવતા હોય. દ્રાવણ તો તમે સમજી ગયા હો આખું. હું એમ કહું કે આ દ્રાવણ બનાવ્યું મિથિલિન બ્લુનું પાણીમાં, તો તમને ખબર પડી ગઈ કે પાણીના અણુઓ ચારે બાજુ ફેલાયેલા હશે અને એમાં મિથિલિન બ્લુના અણુઓ ચારે બાજુ ફેલાય છે. કારણ કે દ્રાવણ એકરૂપ અને સમાન હોય અને મિથિલિન બ્લુના અણુઓનું સ્વતંત્ર અસ્તિત્વ હોય. દ્રાવણ બનાવ્યું એટલે એવું નથી કે મિથિલિન બ્લુના અણુઓ દ્રાવણમાં ખતમ થઈ ગયા, એ છે જ. રેડી? તો હવે હું આની અંદર ધારો કે ચારકોલનો ટુકડો નાખું. ચારકોલનો ટુકડો હતો ને આપણે અંદર નાખ્યો. ચારકોલના ટુકડાની સપાટી ઉપર ધીમે ધીમે મિથિલિન બ્લુના અણુઓ આકર્ષાશે. પેલા શું થાય? પદાર્થની સપાટી પર દ્રવ્યના જથ્થાના અણુઓ આકર્ષાય અથવા તો આકર્ષણ પામે. જુઓ, આ દ્રવ્યના જથ્થામાં, આ જથ્થા આખો જથ્થો તો મિથિલિન બ્લુનો, એમાંથી અણુઓ ધીમે ધીમે સપાટી ઉપર આકર્ષણ, આમ આ બધા અણુઓ આવી રીતના આકર્ષણ બધી સપાટી ઉપર આવું થાય. આખી સપાટી પર દ્રવ્યના જથ્થામાં રહેલા અણુઓ એટલે કે મિથિલિન બ્લુના અણુઓ આકર્ષાય. હવે શું થાય? ત્યારબાદ તે અણુઓ સપાટી પર જમા થાય. આકર્ષણ તો ખરા, આકર્ષણ થયા પછી જે અણુ અહીંયા આવ્યા એ સપાટી પર ધીમે ધીમે જમા થવા માંડ્યા. આમ અધિશોષણ એટલે હું શું એ સમજાવવાનો પ્રયત્ન કરું. આ જમા થયા, ધીમે ધીમે જમા થવા માંડ્યા આવી રીતના. ત્યારબાદ તે અણુઓની સાંદ્રતા અથવા તો જથ્થો એટલે સાંદ્રતા થયું ને. ત્યારબાદ તે અણુની સાંદ્રતા અથવા જથ્થો દ્રવ્યના જથ્થા કરતા સપાટી પર વધી જાય. આ ઘટનાને અધિશોષણ કહેવાય. બહુ સિમ્પલ વાત. પેલા આકર્ષણ થાય, પછી સપાટી ઉપર જમા થાય અને એટલા બધા જમા થવા માંડે કે અહીંયા સાંદ્રતા જે દ્રવ્યના જથ્થામાં અણુઓની હોય એના કરતા અહીંયા સાંદ્રતા વધી જાય. હા, સપાટી પર જમા થાય અને જળવાઈ રહે. જમા થાય અને જળવાઈ રહે, સપાટી છોડીને તરત નીકળી જતા નથી. સપાટી પર જમા થાય અને સપાટી પર જળવાઈ રહે. ત્યારબાદ સપાટી ઉપર એનો જથ્થો કે સાંદ્રતા જે અહીંયા હતી એના કરતા વધી જાય તો આ ઘટનાને શું થયું કહેવાય? અધિશોષણ. શું થયું કહેવાય? અધિશોષણ. એટલે કલાક સુધીમાં ચારકોલને મિથિલિન બ્લુના દ્રાવણમાં રહેવા દો અને કલાક પછી એને બહાર કાઢો તો દ્રાવણ રંગવિહીન થઈ ગયું હોય. શા માટે? તો કે જે બ્લુ રંગ માટે જવાબદાર હતા એ તો મિથિલિન બ્લુના અણુ હતા, એ બધા તો ચારકોલની સપાટી પર આવી ગયા. હવે એને બહાર કાઢી લઉં તો આમાં તો ખાલી પાણી જ રહ્યું, દ્રાવણ રંગવિહીન. તો આવું થવાનું કારણ અધિશોષણ છે મિત્રો. કઈ વસ્તુ છે? અધિશોષણ. આપણી બુકની અંદર આવી વ્યાખ્યા આપી છે કે અણુઓ સપાટી ઉપર આણવીય ટૂંકમાં સ્પીસીસની સાંદ્રતા, આપણી ટેક્સ્ટ બુકની વ્યાખ્યા આવી છે કે આણવીય સ્પીસીસની સાંદ્રતા સપાટી પર દ્રવ્યના જથ્થા કરતા વધારે થાય. આ ઘટનાને શું કહેવાય? અધિશોષણ. પણ વાત આખી આવી હોય. આમ તમે લખો તો કોઈ ખોટું પાડી ન શકે કે પદાર્થની સપાટી પર દ્રવ્યના જથ્થાઓના અણુઓ આકર્ષાય ત્યારબાદ સપાટી ઉપર જમા થાય અને સપાટી ઉપર જળવાઈ રહે અને જેથી અણુઓની સાંદ્રતા કે જથ્થો એ દ્રવ્યના જથ્થા કરતા સપાટી ઉપર વધી જાય. હવે અહીંયાથી મિથિલિન બ્લુની સાંદ્રતા હતી એના કરતા સપાટી ઉપર વધી ગઈ તો આ ઘટનાને શું કહેવાય? અધિશોષણ. શું કહેવાય મિત્રો? અધિશોષણ. આખી વાત મગજમાં ઉતરી ગઈ? ક્લિયર? ધારો કે બીજી વાત આવી હું કહી શકું
ધારો કે એક સિલિકા જેલ છે, સિલિકા જેલ, અને આ વાતાવરણની અંદર રહેલો ભેજ છે H2O. આમ હતો ભેજ, આ વાતાવરણ આમ આખું ભેજ હતો H2O, બાષ્પ ફોર્મમાં વેપાર. મેં સિલિકા જેલ અહીંયા રાખી તો સિલિકા જેલની સપાટીના અણુઓ થોડીક ઉર્જા ધરાવે, જેથી કરીને ભેજના અણુઓને પોતાની તરફ આકર્ષશે. આવી રીતના ભેજના અણુઓ સિલિકા જેલ ઉપર આવશે. સપાટીના અણુઓ અણુ આકર્ષણ થયા બાદ સપાટી ઉપર જમા થશે, ધીમે ધીમે જમા થતા જાય. જમા થઈ ગયા પછી આ સપાટી ઉપર ભેજની સાંદ્રતા એટલી બધી વધી જાય, એટલું પ્રમાણ વધી જાય કે આ જથ્થા કરતા અહીંયા ભેજ વધારે હશે. એટલે કે આમાંથી ધીમે ધીમે ભેજ અહીંયા ઉપર આની સપાટી ઉપર જમા થવા માંડ્યો. તો આ ઘટનાને શું થયું કહેવાય? અધિશોષણ થયું કહેવાય. આખી વાત મગજમાં ઉતરે છે. પદાર્થની સપાટી પર દ્રવ્યના જથ્થાના અણુઓનું આવવું, આકર્ષાવું, જમા થવું અને એની સાંદ્રતા કે જથ્થો સપાટી ઉપર આ કરતા દ્રવ્યના જથ્થા કરતા વધી જાવો, તો એ ઘટનાને શું થયું કહેવાય મિત્રો? અધિશોષણ થયું કહેવાય. શું થયું કહેવાય? અધિશોષણ થયું કહેવાય. રેડી? હવે અધિશોષણ ની અંદર બે પદાર્થની જરૂર પડે. એક આ, ધારો કે અહીંયા મેં આ ચારકોલ વાપર્યો, તો જેની સપાટી ઉપર અધિશોષણ થાય, જે પદાર્થની સપાટી પર અધિશોષણ થાય તેને અધિશોષક કહેવાય. તેને અધિશોષક. ટીક મારજો મિત્રો. જેમ કે પહેલા કેસમાં ચારકોલ હતો, બીજા કેસમાં સિલિકા જેલ છે. જેની સપાટી ઉપર અધિશોષણ થાય છે એને અધિશોષક કહેવાય. એડસોર્બેન્ટ. એડસોર્બેન્ટ. ક્લિયર? ઇંગ્લિશ નામ એટલા માટે લખાવું કે રેફરન્સ બુક સોલ્વ કરવામાં તમને સરળતા રહે. ક્લિયર? તો સારા એવા એડસોર્બેન્ટના જો હું ઉદાહરણ લખું તો એક તો ચારકોલ છે, સક્રિયકૃત ચારકોલ પણ કહી શકો. અધિશોષકના ઉદાહરણ લખું છું અત્યારે. સારા એવા અધિશોષકના ઉદાહરણ માં એક કોણ આવશે તો કે સક્રિયકૃત ચારકોલ અથવા તો ચારકોલ. સિલિકા જેલ, બરાબર. એલ્યુમિના, આ પણ એક પ્રકારનો પાવડર જ છે, એલ્યુમિના. માટી, બરાબર. તો આવા બધા જ પદાર્થો જે અથવા તો પાવડર ફોર્મ, પદાર્થનું પાવડર સ્વરૂપ, કોઈ પણ પદાર્થનું પાવડર સ્વરૂપ, મોટાભાગે ધાતુનું, એ સારા એવા અધિશોષકો છે. આ બહુ મેઇન છે. આ ત્રણ, સક્રિયકૃત ચારકોલ, સિલિકા જેલ અને એલ્યુમિના, મોટે ભાગે વપરાતા અધિશોષકો છે કે જેની સપાટી પર અધિશોષણ થાય છે. બરાબર. જે પદાર્થની સપાટી પર અધિશોષણ થાય છે તેને શું કહેવાય? અધિશોષકો, એડસોર્બેન્ટ. જેમ કે આ કિસ્સામાં ચારકોલ હતો એડસોર્બેન્ટ, આ કિસ્સામાં કોણ છે? સિલિકા જેલ. બીજી એક વ્યાખ્યા લખીએ. જે પદાર્થનું અધિશોષણ થાય છે, જે પદાર્થનું અધિશોષણ થાય છે તે પદાર્થને અધિશોષિત કહે છે. તે પદાર્થને અધિશોષિત કહે છે. આને અધિશોષક કહેવાય. એ શોષક છે, આ અધિશોષિત છે. બરાબર. એનું ઇંગ્લિશ થાય એડસોર્બેટ. એડસોર્બેટ. જોજો, આ એડસોર્બેન્ટ છે, એડસોર્બેટ છે. આ કિસ્સામાં કોણ થાય તો કે મિથિલિન બ્લુ, કારણ કે મિથિલિન બ્લુ ના અણુઓ સપાટીની, પદાર્થની સપાટી પર અધિશોષણ પામે છે ને. અને આ કિસ્સામાં કોણ થાય મિત્રો તો કે પાણીની બાષ્પ. પાણીની બાષ્પ. તો જેની સપાટી ઉપર અધિશોષણ થાય એને અધિશોષક કહેવાય, અને જેનું અધિશોષણ થાય એને શું કહેવાય? અધિશોષિત. એક ખાસ નોંધ યાદ રાખજો મિત્રો, અધિશોષણની ઘટનામાં અધિશોષિત પદાર્થના અણુઓ
માત્ર સપાટી પર જ જમા થાય. દ્રવ્યના એટલે કે અધિશોષક પદાર્થના જથ્થાના અંદરના ભાગમાં ઉતરતા નથી. અંદરના ભાગમાં ઉતરતા નથી. તમે ન સમજાણો તો હું કહું. આ અધિશોષિત છે મિથિલિન બ્લુ, અહીંયા પાણીની બાષ્પ છે. આ અધિશોષક અહીંયા ચારકોલ છે, અહીંયા સિલિકા જેલ છે. મિત્રો અહીંયા મિથિલિન બ્લુના અણુઓ માત્ર સપાટી પર જ જમા થાય, ચારકોલના દ્રવ્યના જથ્થામાં અંદર નહીં ઉતરી જાય. અધિશોષણ ખાલી ને ખાલી સપાટી ઉપર જ થાય. આખી વાત સમજાય? અહીંયા જે કાંઈ મિથિલિન બ્લુના અણુ છે ચારકોલની સપાટી ઉપર ચારે બાજુ ટૂંકમાં અધિશોષિત થયેલા છે. અંદર એક પણ અણુ નહીં ઉતરે, ચારકોલની સપાટીની અંદર જથ્થામાં નહીં ઉતરે. સેમ વસ્તુ અહીંયા છે કે સિલિકા જેલની સપાટી ઉપર પાણીના અણુઓ જમા થશે, પણ પાણીના અણુ આની જથ્થાની અંદર ઉતરી જશે નહીં. આ ખાસ યાદ રાખજો, અધિશોષણ માત્ર ને માત્ર સપાટી ઉપર જ થાય, દ્રવ્યના જથ્થામાં ના ઉતરે. આ દ્રવ્યની વાત કરું. અધિશોષિતના અણુઓ એ અધિશોષકમાં અંદર ન ઉતરે, ખાલી સપાટી ઉપર જ. પાણીની બાષ્પ અંદર ઉતરશે નહીં, ખાલી સપાટી ઉપર જ જળવાયેલી રહેશે. આ અધિશોષણની મેઇન લાક્ષણિકતા હે મિત્રો. ક્લિયર? આપણે ત્રણ શબ્દ સમજાય: એક અધિશોષણ, એક અધિશોષક, એક અધિશોષિત. બાય ચાન્સ હજી એક શબ્દ લખાવું, અપશોષણ. અને ડિસોપ્શન કહેવાય. ડિસોપ્શન, અપશોષણ. તાપમાન કે દબાણ બદલતા અધિશોષિત થયેલા અણુઓ અધિશોષકની સપાટી છોડી જતા રહે તો તેને અપશોષણ થયું કહેવાય. આમ ધારો કે સિલિકા જેલની સપાટી પર પાણીના અણુનું અધિશોષણ થઈ ગયેલું હતું, આ તો હતું જ. હવે તમે તાપમાન કે દબાણ બદલાવો અને પાણીની બાષ્પ હોય એ સિલિકા જેલની સપાટી છોડીને જતી રહીએ, આ નીકળવા માંડે અને ખાલી ચારકોલ વધે અને પાણીની બાષ્પ દૂર નીકળી જાય, અને અપશોષણ થયું કહેવાય. અપશોષણ એ અધિશોષણથી ટોટલી વિરુદ્ધ ઘટના છે મિત્રો. અપશોષણ એ અધિશોષણથી ટોટલી વિરુદ્ધ ઘટના છે. હાલો વાત આખી મગજમાં ઉતરે છે. ક્લિયર? તો એક આ બીજો શબ્દ હતો અપશોષણ, એને આપણે સમજી ગયા. ડિસોપ્શન, તાપમાન કે દબાણ બદલતા અધિશોષિત થયેલા અણુઓ અધિશોષકની સપાટી છોડીને જતા રહે તો તેને શું કહેવાય? અપશોષણ થયું કહેવાય. એ ટોટલી વિરુદ્ધ ઘટના છે. અધિશોષણમાં જમા થાય, આમાં જમા થયેલા અણુઓ નીકળી જાય. એના પછીનો એક શબ્દ આપણે સમજીએ, એ બહુ ખાસ છે, અવશોષણ. ઓલું અપ હતું, આ અવશોષણ. એનું ઇંગ્લિશ થાય એબ્સોર્પ્શન. જોજો આ એક જ ફરક છે બેના સ્પેલિંગમાં. આ એડસોર્પ્શન છે, અહીંયા ડી છે, અહીંયા બી છે. આ એબ્સોર્પ્શન છે. એડસોર્પ્શન અને એબ્સોર્પ્શન, અધિશોષણ અને અવશોષણ. આમાં શું થતું હશે મિત્રો? તો કે હું એક સિમ્પલ ઉદાહરણથી સમજાવું. માની લ્યો કે પાણીથી ભરેલી ડોલ છે. બધાએ આ ઘટનાનો અનુભવ કર્યો જ હોય, એટલા માટે હું આ ઉદાહરણ લઉં. આમાં પાણી ભર્યું. હવે આની અંદર આપણે રબરનું જે સ્પોન્જ આવે એ અંદર નાખી દઈએ. રબરનું સ્પોન્જ આપણે ખબર નથી રમતા હોય, ટુકડા કરી કરીને ફેંકતા હોય, રબરનું સ્પોન્જ એ આપણે આની અંદર નાખી દઈએ, જેની અંદર નાના નાના છિદ્રો હોય સપાટી ઉપર. આઈ થિંક કે તમે સમજી શકતા હશો રબરનું સ્પોન્જ એટલે શું. હવે એનું પાણીમાં નાખીશ તો શું રબરના સ્પોન્જની સપાટી પર જ પાણીના અણુ જમા થશે, કે રબરની સ્પોન્જની સપાટીની અંદર બલ્કમાં પણ પાણીના અણુ ઉતરી જાય? તો તમારો જવાબ આ જશે
કે ભાઈ પાણીના અણુઓ સપાટી ઉપર જમા થઈ ગયા બાદ દ્રવ્યના જથ્થામાં ઉતરી જાય. રબરનું સ્પોન્જ હવે આપણે કાઢશું તો સપાટી ઉપર તો પાણીના અણુ હશે જ, પણ સપાટીની અંદર દ્રવ્યના જથ્થામાં પણ પાણીના અણુ ઉતરી ગયા હશે આવી રીતના રબરના સ્પોન્જમાં. તો આ ઘટનાને અવશોષણ થયું કહેવાય. ખાલી સપાટી ઉપર જમા થાય તો અધિશોષણ. જો ખાલી આવું થયું હોત બાય ચાન્સ ખાલી સપાટી ઉપર જ પદાર્થના અણુ જમા થયા હોત તો અધિશોષણ, પણ દ્રવ્યના જથ્થામાં અંદર ઉતરી જાય તો અવશોષણ. હવે કોઈ વ્યાખ્યા આપવાનું કહે તો આમ આપી શકાય અવશોષણની વ્યાખ્યા કે જ્યારે અધિશોષકની સપાટી ઉપરાંત તેના જથ્થામાં પણ અધિશોષિત અણુઓ ઉતરી જાય તો આ પ્રકારની ઘટનાને શું થયું કહેવાય? અવશોષણ. શું થયું કહેવાય? અવશોષણ. ક્લિયર? અધિશોષણ માત્ર સપાટી ઉપર થાય, અવશોષણ સપાટી ઉપરાંત જથ્થામાં પણ થાય, દ્રવ્યના જથ્થામાં પણ થાય. આખી વાત સમજાય છે? અંદર પણ ઉતરી ગયા પાણીના અણુઓ તો આપણે કહી શકીએ કે અવશોષણ થયું. ખાલી સપાટી ઉપર રહ્યા તો અધિશોષણ. આપણી બુકની અંદર એક બીજું ઉદાહરણ આપીને આને સમજાવ્યું છે. એને એમ કીધું કે તમે એક સફેદ ચોક લ્યો, ચોક. આ સફેદ ચોક ને તમે કોઈ એક રંગીન દ્રાવણમાં ડુબાડો. શેમાં ડુબાડો? રંગીન દ્રાવણ. ધારો કે ચોક છે, આ રંગીન દ્રાવણ છે. ધારો કે લાલ રંગનું દ્રાવણ છે. આ સફેદ ચોકને તમે આમાં ડુબાડી દો અને ધારો કે તમે એને 2 કલાક પછી કાઢો તો સફેદ ચોકનો જે ઉપરનો ભાગ હશે તમને સફેદ જ દેખાશે કે લાલ? ઓબ્વિયસલી એ લાલ દેખાશે આપણને, બરાબર? કારણ કે એની સપાટી ઉપર તો જમા થઈ જ ગયા. હવે તમે ચોકને આમ કરીને આમ તોડશો તો જ્યાંથી જોઈન્ટ તૂટે છે, મતલબ કે અંદરનો ભાગ જ્યાંથી દેખાય ત્યાં પણ તમને લાલ રંગ અંદર ઉતરી ગયેલો દેખાશે. ધારો કે ચોક હતી મેં ટુકડા કર્યા તો આ 2 ટુકડા થયા તો અહીંયા પણ મને લાલ રંગ દેખાશે અંદરની સાઈડ. બુકમાં એવું લખ્યું અંદર ઉતરી જતો નથી, પણ મિત્રો અંદર ઉતરી જાય રંગ. બુકમાં મને લાગે બાય ચાન્સ પ્રિન્ટ મિસ્ટેક છે. આ ચોક છે એને હું રંગીન દ્રાવણમાં નાખું તો ધીમે ધીમે રંગ પદાર્થના જે અણુઓ રંગના જે અણુઓ છે ધીમે ધીમે ચોકના જથ્થામાં ઉતરવાના જ છે, બરાબર? અને આપણને આમ ચોકને તોડશું તો દેખાશે કે અંદર રંગ ઉતરી ગયો, તેને અવશોષણ થયું કહેવાય. આ એટલું બધું કઈ ઉપયોગી ઉદાહરણ નથી, પણ ટેક્સ્ટ બુકમાં આપ્યું છે તો મેં લઈ લીધું. ક્લિયર? હજી એક સિમ્પલ ઉદાહરણથી આપણે વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ. તો આનું વ્યાખ્યા લખો તો આવી રીતના લખી શકાય: અધિશોષકની સપાટી ઉપરાંત તેના જથ્થામાં પણ અધિશોષિત પદાર્થના અણુઓ દાખલ થાય, જમા થાય તો તેને અવશોષણ થયું કહેવાય. અવશોષણ થયું કહેવાય. એટલે આમાં અંદર ઉતરી જાય ટૂંકમાં આવી રીતના. પેલા સપાટી પર આવે પછી અંદર ઉતરી જાય. ક્લિયર? અને જો ખાલી આમ થાય તો અધિશોષણ. આ અધિશોષણ છે અને દ્રવ્યના જથ્થામાં ઉતરી જાય. થોડા થોડા તો સપાટી પર રહેવાના જ છે તો એને અવશોષણ કહેવાય. આખી વાત મગજમાં ઉતરી ગઈ. ક્લિયર કોન્સેપ્ટ? અધિશોષણ, અવશોષણ, એડસોર્પ્શન અને એબ્સોર્પ્શન. હવે એક વાત સમજીએ આપણે મિત્રો. આ સિલિકા જેલ છે. કોણ છે? સિલિકા જેલ. અને મારી આગળ એક છે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ. કોણ છે? નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ. આ બે અત્યારે અધિશોષક છે, જેની સપાટી પર અધિશોષણ થવાનું છે. ધારો કે હવે પાણીની બાષ્પ છે, ભેજ અહીંયા આવેલો છે. આ પાણીનો ભેજ છે, વોટર વેપર. હું આ બેને આમ રાખી દઉં. આ H2O વેપર છે.
પાણીનો ભેજ. તો આવું થશે મિત્રો. ધીમે ધીમે સિલિકા જેલની સપાટી ઉપર પાણીના ભેજના અણુઓ જમા થશે આવી રીતના. અહીંયા નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડની સપાટીની અંદર પાણીના અણુઓ ઉતરી જશે. હવે મને કયો જોઈએ, પાણીના ભેજના અણુઓનું સિલિકા જેલ ઉપર શું થાય? અધિશોષણ. અહીંયા શું થાય? ખાલી સપાટી પર જમા થાય એટલે અધિશોષણ. અને નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડમાં શું થાય? અવશોષણ. આ યાદ રાખજો, બહુ પૂછાય છે કોમ્પિટિટિવ એક્ઝામ. પાણીના ભેજના અણુ સિલિકા જેલ ઉપર ખાલી જગ્યા અને નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડના અણુ ઉપર ખાલી જગ્યા થાય. સિલિકા જેલ ઉપર ખાલી અધિશોષણ પામી શકે અને આમાં અવશોષિત થાય. મતલબ કે સિલિકા જેલની સપાટી ઉપર ખાલી પાણીના અણુ જમા થાય, જ્યારે નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ હોય તો એની સપાટીની અંદર ઉતરી જાય. પ્રબળ ભેજ શોષક પદાર્થ છે મિત્રો. કોઈ એમ કે સિલિકા જેલ એટલે શું? તો આપણે મિત્રો નવી ઇલેક્ટ્રોનિકની કોઈ વસ્તુ લઈએ, મતલબ કે લેપટોપ લઈએ, ટીવી લઈએ, વોટેવર લઈએ, કેમેરો લઈએ, આ લઈએ, તે લઈએ, તો નવી ઇલેક્ટ્રોનિકની વસ્તુની અંદર પ્લાસ્ટિકની બેગમાં એક વ્હાઇટ કલરનો દાણાદાર પદાર્થ ભરેલો હોય, એ સિલિકા જેલ છે. શા માટે? તો કે ભેજવાળું વાતાવરણ હોય તો ઇલેક્ટ્રોનિક સર્કિટને ભેજ ન લાગે એટલા માટે મેં ભેગે સિલિકા જેલની બેગ નાખી દઈએ. ભેજ આવે તો સિલિકા જેલ એને સપાટી ઉપર સ્ટિક કરી દઈએ એટલે કે ઇલેક્ટ્રોનિક સર્કિટને કે ઇન્સ્ટ્રુમેન્ટને નુકસાન થાય નહીં. તો આપણે જે નવું કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદીએ અને એની અંદરથી જે પ્લાસ્ટિકની બેગ નીકળે એમાં વ્હાઇટ કલરના જે દાણા હોય એ સિલિકા જેલના હોય. સર્કિટને ભેજ ન લાગે એટલા માટે એમાં ઉમેરેલા હોય, એ કાંઈ શોખ ખાતર હોતા નથી. ક્લિયર? નેક્સ્ટ, નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડનો આ ઉપયોગ ક્યાં થાય? એનો ઉપયોગ ડેસિકેટરમાં થાય. ડેસિકેટર આ મેં તમને 11th ની અંદર ભણાવ્યું હતું. પેક સપાટી હોય, એકદમ હાઈ ક્લાસ, કાચનું હોય, અહીંયા સિલિકોન ગ્રીસ મૂકેલું હોય, હવા ચૂસતું હોય, અને ડેસિકેટર કહેવાય. ડેસિકેટર. હવે આ ખબર, આ જાળીમાં નાના નાના છિદ્ર હોય આવી રીતના, બહુ નાના નાના બારીક. અહીંયા અંદર નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ ભરેલું હોય આ, અને ઉપર તમે જે પદાર્થને ભેજ રહિત કરવા માંગો છો એ પદાર્થને મૂકી દેવામાં આવે. ધારો કે ફિલ્ટર પેપર લઈ અને એની ઉપર કોઈ પણ પદાર્થ ભેજવાળો હતો ને મૂકી દે. ધીમે ધીમે એનો ભેજ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ પોતાના જથ્થામાં સંગ્રહ કરી લે. થોડાક સમય પછી તમે આ પદાર્થને બહાર કાઢો, આ પદાર્થને, તો એ ભેજ રહિત હોય. આ એનો ઉપયોગ છે. ક્લિયર? તો એક આ વાત હતી અવશોષણની. તો અવશોષણ એ તમને સમજાઈ ગયું હશે. અને એક લાસ્ટ ડેફિનેશન, ખાલી શોષણ, એને સોપ્શન કહેવાય. શું કહેવાય? સોપ્શન. ક્લિયર? શોષણ એટલે કે સોપ્શન. હવે એ કેવી રીતના સમજી શકાય? આવી રીતના કે અધિશોષકની સપાટી પર અધિશોષિતના અણુઓ જમા થાય અને ત્યારબાદ જથ્થામાં ઉતરી જાય. અને જો આ બે ઘટનાઓ એક સાથે બને તો તેને શોષણ થયું કહેવાય. સોપ્શન. આમ ધારો કે અધિશોષકો હતો, પેલા એની સપાટી ઉપર અણુ જમા થયા અને તરત જ સપાટી ઉપરથી દ્રવ્યના જથ્થામાં બલ્કમાં ઉતરવા માંડ્યા. જો આવું થાય તો આને શું થયું કહેવાય? શોષણ. બે ઘટના એક સાથે બને, સપાટી ઉપર જમા થાય અને દ્રવ્યના જથ્થામાં ઉતરી જાય, સાયમલ્ટેનિયસલી બને. એક સાથે એટલે સાયમલ્ટેનિયસલી. પદાર્થની સપાટી ઉપર જમા થાય ને અંદર ઉતરી જાય, જો સાયમલ્ટેનિયસલી બને તો આને શોષણ થયું કહેવાય. શું થયું કહેવાય? શોષણ. તો વાત આખી મગજમાં ઉતરી ગઈ મિત્રો. અધિશોષણમાં માત્ર આ થાય, શોષણમાં આ થાય, સોરી, અવશોષણમાં આ થાય અને શોષણમાં બે ઘટનાઓ એક સાથે બને. બરાબર? તો આ ત્રણનો ડિફરન્સ છે મિત્રો. આઈ હોપ કે તમે સમજી ગયા હશો. સપાટી ઉપર માત્ર થાય તો અધિશોષણ, દ્રવ્યના જથ્થામાં ઉતરી જાય તો અવશોષણ, અને બે ઘટના એક સાથે બને તો શોષણ.
દ્રવ્યના જથ્થામાં પણ ઉતરી જાય અને સપાટી ઉપર પણ જમા થાય, આ બે તરત બને તેને શોષણ કહેવાય. હાલો રેડી, કોન્સેપ્ટ ક્લિયર? તો આપણે આટલા શબ્દ સમજ્યા, એક અધિશોષણ, એક અવશોષણ, એક શોષણ, એક અપશોષણ, એક અધિશોષક, એક અધિશોષિત. એના પછી આપણી ટેક્સ્ટ બુકમાં થોડાક ઉદાહરણો આપ્યા છે અધિશોષણની ઘટનાઓના. કોઈને એવી શંકા જાતી હોય કે ખરેખર આવું અધિશોષણ જેવું કંઈ હોતું હશે એમ, તો એના ઉદાહરણો આપ્યા છે. પેલું ઉદાહરણ આવું આપ્યું કે બંધ પાત્રમાં વાયુઓનું મિશ્રણ લેતા, વાયુનું મિશ્રણ લઈ તેમાં સક્રિયકૃત ચારકોલ, આ એક ચારકોલનું સ્વરૂપ છે, હું આગળ ભણાવીશ, ઉમેરતા પાત્રનું દબાણ ઘટી જાય છે, જે અધિશોષણના કારણે છે. જો સમજીએ, આપણે એક બંધ પાત્ર લીધું, એમાં વાયુનું મિશ્રણ ભર્યું, ધારો કે H2O2 CO, પછી ધારો કે NH3 SO2, આવા વાયુઓ છે, આવા વાયુઓનું મિશ્રણ એમાં ભરેલું છે. તો એ બધા વાયુઓ પાત્રની સપાટી પર કંઈક દબાણ ઉત્પન્ન કરતા હશે, એટલે પાત્રની સપાટીને કંઈક દબાણ હશે. આની અંદર બધા વાયુ ભરેલા છે. હવે તમે આ પાત્રમાં ચારકોલ નાખી દો, પેલા પાત્રને કંઈક દબાણ હતું, હવે તમે એની અંદર શું નાખ્યું? ચારકોલ. તો ચારકોલની સપાટી પર ધીમે ધીમે બધા વાયુઓ આકર્ષિત થઈ જમા થશે. જમા થઈ ગયા પછી એની સપાટી પર સાંદ્રતા વધી જશે, એટલે અધિશોષણ થાય. એટલે કે જે વાયુઓ પેલા પાત્રમાં રખડતા હતા એ વાયુઓ હવે કોની ઉપર, મોટા ભાગના વાયુઓ કોની ઉપર જમા થઈ ગયા? ચારકોલની સપાટી ઉપર. તો ચારકોલની સપાટી પર જમા થઈ ગયા એટલે પાત્રમાં વાયુનું પ્રમાણ ઘટ્યું, જથ્થો ઘટ્યો, તો પાત્રનું દબાણ ઘટી જાય. કારણ કે પેલા વધારે વાયુના અણુઓ રખડતા હતા એટલે વધારે દબાણ ઉત્પન્ન કરતા હતા. વાયુના અણુઓ મોટા ભાગના તો સપાટી પર આવી ગયા ચારકોલની, તો હવે અણુ ઘટી ગયા, તો ઓબ્વિયસલી એનું શું થશે? તો કે દબાણ ઘટી જશે પાત્રનું. ક્લિયર? અને યાદ રાખજો મિત્રો, જેમ અણુમાં ધ્રુવીયતા વધારે તેમ તેની સપાટી પર અધિશોષણ વધારે. ધારો કે આના કરતા આ વધારે અધિશોષિત થાય, એના કરતા આ વધારે અધિશોષિત થાય, એના કરતા આ, એના કરતા આ. કારણ કે તમે જેમ તમે જેમ પદાર્થમાં આમ જશો એમ ધ્રુવીયતા વધતી જાય છે. જેમ ધ્રુવીયતા વધતી જાય એમ અધિશોષણનો દર વધતો જાય. મિત્રો ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું પણ હું તમને કહી દઉં, જેમ ધ્રુવીયતા વધારે અણુમાં એમ એનો અધિશોષણ દર વધારે. ક્લિયર? તો જેમ જેમ ધ્રુવીયતા વધતી જાય એમ અધિશોષણનો દર વધતો જાય. આવી રીતના અધિશોષણનો દર વધતો જશે. ક્લિયર? આગળ વધીએ. એ છતાંય આગળના લેક્ચરમાં હું આખા કોઈનો ક્રમ લખાવી દઈશું જે વધારાના વાયુ સહિતનો. એક બીજું ઉદાહરણ આપ્યું જે આપણે ભણી ગયા, મિથિલિન બ્લુ વાળું, કે મિથિલિન બ્લુનું દ્રાવણ લઈ એમાં ચારકોલનો સક્રિયકૃત ચારકોલ કે ચારકોલનો ટુકડો મૂકીએ થોડાક સમય પછી આપણે આવીએ તો મિથિલિન બ્લુના દ્રાવણનો બ્લુ રંગ દૂર થઈ ગયો હોય, કારણ કે સપાટી ઉપર ચારકોલ જમા થઈ, ચારકોલની સપાટી પર મિથિલિન બ્લુના અણુઓ જમા થઈ જાય. હાલો, આ ઉદાહરણ તો ખતમ. આગળ વધીએ. પછી એક બીજું ઉદાહરણ પણ મેં કરાવી દીધું સિલિકા જેલ વાળું, કે ભેજવાળા વાતાવરણમાં સિલિકા જેલને રાખતા ભેજનું પ્રમાણ ઓછું થાય, કારણ કે ભેજ એટલે કે પાણીના બાષ્પના અણુઓ સિલિકા જેલની સપાટી પર અધિશોષિત થાય. અને છેલ્લું ઉદાહરણ જે આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું હું કરાવી દઉં. અપરિકૃષ્ટ એવો શબ્દ મૂક્યો હોય. ખાંડને શુદ્ધ કરવા માટે અધિશોષણનો ઉપયોગ થાય. એટલે કે આમ મિત્રો જે ખાંડ બને એ શેરડીના રસમાંથી બને. શેરડીનો રસ હોય એનો પીળો રંગ હોય, તમે જોયો હશે. એવો પીળો રંગ ખાંડના ચોસલા બને એમાં ઉતરી જાય. ખાંડ એટલે ખાંડ બનાવી આપણે, ખાંડનું દ્રાવણ, ખાંડનું દ્રાવણ બનાવ્યું એમાં પીળો રંગ હોય. બરાબર? આપણે માર્કેટમાં જે ખાંડ લઈએ, આપણે જે ઘેરે ખાંડ વાપરીએ એ તો વ્હાઈટ હોય, કલરલેસ, સફેદ. તો એમાંથી પીળો રંગ દૂર કેમ કર્યો હોય છે? તો કે આવું કર્યું હોય, સક્રિયકૃત ચારકોલ લીધો હોય. હવે એની સપાટી ઉપરથી આ અપરિકૃષ્ટ એટલે કે અશુદ્ધ, અપરિકૃષ્ટ એટલે કઈ નહીં, અશુદ્ધ
ખાંડના દ્રાવણને પસાર કરે. એટલે શું થાય કે ખાંડનું દ્રાવણ હોય એ નીકળી જાય અને એની ઉપર જે રંગીન અશુદ્ધિઓ હોય એ ચારકોલની સપાટી ઉપર જમા થઈ જાય. ચારકોલની સપાટી ઉપરથી શું થાય તો કે ખાંડનું દ્રાવણ પસાર થઈ જાય, પણ ખાંડના દ્રાવણમાં રહેલી રંગીન અશુદ્ધિઓ છે એ ચારકોલની સપાટી ઉપર જમા થઈ જાય. જે પીળા રંગની અશુદ્ધિઓ હતી અહીંયા જમા થઈ જાય. હવે જે ખાંડનું દ્રાવણ આવે રંગવિહીન હોય. હવે એના ક્રિસ્ટલ બનાવી અને માર્કેટની અંદર મૂકી દેવામાં આવે. 4-5 ઉદાહરણ આપણે જોયા મિત્રો કે ખાંડનો દ્રાવણનો કે ખાંડનો પીળો રંગ દૂર કરવા માટે સક્રિયકૃત ચારકોલનો ઉપયોગ કરી અને ખાંડને શુદ્ધ કરવામાં આવે. હવે ચારકોલ શું થાય અહીંયા અધિશોષક અને ખાંડની અંદર રહેલી રંગીન અશુદ્ધિ શું થાય અધિશોષિત. આજના માટે મિત્રો આટલું. આજે આપણે અધિશોષણના થોડાક પર્યાયો શબ્દ વિશેની માહિતી મેળવી. નેક્સ્ટ લેક્ચરની અંદર જે આપણે ફરીથી શરૂ કરશું ચેપ્ટર, ત્યારે આપણે વાત કરશું અધિશોષણની ક્રિયાવિધિ વિશે કે ખરેખર કઈ કેમિસ્ટ્રીને ફોલો કરે છે. આપમેળે થતી ઘટના છે અધિશોષણ. જો તમે સિલિકા જેલને વાતાવરણની અંદર રાખી લીધી પછી તમારે પાણીની બાષ્પને ધક્કા મારવાની જરૂર નહીં પડે કે પાણીની બાષ્પ તું જમા થા સિલિકા જેલ ઉપર, ઓટોમેટિક ઘટના બનશે. તો આવું થવાનું કારણ શું એ આપણે સમજવાનો પ્રયત્ન કરશું ક્રિયાવિધિની મદદથી નેક્સ્ટ લેક્ચરમાં. તો મિત્રો આજના માટે આટલું. વધારે નેક્સ્ટ ટાઈમ.